આજ તો મારા હાથમાં આવી ગઈ ચણાની દાળ. અરે બનાવવાની નથી, આર્યનને નિશાળે લઈ જવાની છે પ્રોજેક્ટ માટે. આર્યનને તો નિશાળે ઠેલી લઈને ભણવા જવાનું છે, તો હાલો હું એને મૂકી આવું. આર્યનને મૂકીને આવીને તો દુકાનેથી ફાડા લાપસી લેતી આવી, ઘેરે આવીને ફોડી નાખી, ઉપરથી નાખી દીધું પાણી, અને હવે મોરસ નાખવી જશે ને, પણ મોરસમાં તો કીડી, આને હું ખાઈ જવાની? નહીં, ટોકમાં પડી હોય ને એ નાખી દેવાની. તો મસ્ત મસ્ત લાપસી બનીને રેડી છે, આવી જાવ બધે ખાવા. પણ નકરી લાપસી નથી બનાવી, કઢી બનાવી, કઢી એ પણ કાશી, તો એને સોળીને ખાઈ લેવાનું. મારે તો લાપસી હોય ને એટલે બધું આવી જાય, કઢી તો સાઈડમાં પડી રહી. મેં સવારના કપડાં ધોયા હતા, પણ બપોરે હુકાવાનો વારો આવ્યો. અરે ભૂલાઈ ગયું તું. તો 3 વાગી ગયા છે અને હું નીકળી ગઈ છું આર્યનને લેવા. ઘેરે આવ્યા ને ત્યાં તો આર્યને બોટલને હતો નહોતો કરી નાખ્યો. સાંજના ખાવામાં તો બનાવવાનું છે કંટોલાનું શાક, કંટોલાનું. સાજીદ પણ ઘેરે આવી ગયા છે નવા પંખાની સાથે. અરે મેં 5 વાગે ઓર્ડર આપ્યો તો કે જૂનો પંખો આપણો બળી ગયો. 8 વાગ્યા ને ત્યાં નવો પંખો સાજીદ લેતા આવ્યા. અરે અનિશાને ગરમી ન થાવી જોઈએ એવું સાજીદ કહેતા હતા. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ, બાય.